અંધભક્તિ કોને કહેવાય એના ઉપર એક સત્ય ઘટનાને આધારિત એક પ્રસંગ છે કે આને અંધભક્તિ કહેવાય, અત્યંત વિશ્વાસ કહેવાય. કારણ કે અંધભક્તને શું હોય કે ગમે એ કહો તો એ માને નહીં. અંધભક્તિ એને કહેવાય. એક પ્રસંગ છે સત્ય ઘટનાને આધીન. એક ગામ હતું, ગામમાં એક કુટુંબ રહે. એમાં એક કુટુંબની છોકરી કોઈક બીજા છોકરા હારે વાતું કરે. એટલે એના કુટુંબનો કોઈ છોકરો ભાડી ગયો. એટલે એને વિચાર આવ્યો કે ભાઈ આપણે કુટુંબની છોકરી છે તો કાકા બાપા દાદાની છોકરીઓ થતી હોય તો એને ઘેરે જઈ, એના ઘરનાને કોઈને જાણ નથી તો આપણે જાણ કરીએ. એટલે એને ઘેરે ગયો. ઘેરે જઈને ત્યાં બેઠો અને પછી વાત કરી. હવે એના કાકી થતા હોય કે ભાભી થતા હોય એને જઈને વાત કરી કે મેં બેનને કોઈ બીજા છોકરા હારે જોઈ છે વાતું ચીતું કરતા, અને તમે ધ્યાન રાખજો. અને એટલું કીધું ને ક્યાં તો એના ભાભી થતા હતા કે કાકી થતા હતા એ ઉપડ્યા. હે મારી છોકરીને હલકી તમે કરો છો ને, આ કુટુંબના જ બધા આવું કરે છે ને, સારું અમારું ભારી નથી શકતા ને જરાક અમારું સારું થાય કે તમને ઈર્ષા થાય છે, મારી છોકરીને તમે હલકી કરવા માગો છો ને, તમે જ આવા છો ને. અને ભાઈ લીધો ઉધડો. ઓલાને હું મગજ ઘૂમરી મારી ગયો. પેલા ભાઈ હું તો બધું સારું કહેવા ગયો હતો ને આ મને કામ કે એ એના મગજમાં ખૂતી ગયું. અને પછી તો ભાઈ બાજ નજરથી એ એના કુટુંબનો છોકરો એના ઉપર નજર મીડો રાખવા કે આપણે સાબિત કરવું છે, આપણી ઉપર કલંક બેઠો છે કે આપણે ખોટા એને આળ નાખી છે એમ. તો હવે સાબિત કરી જ દેવું જ જોઈએ. એટલે જેની નજરે બાજ નજરે એને છોકરી ક્યાં જાય શું કરે આ તે પાછી બીજી વાર પકડવા માટે બાજ નજર રાખે. એમાં બીને આવ્યો પ્રસંગ એવો બન્યો કે એ છોકરી એની ત્યાં માખણ લેવા આવી. અને આ ભાઈ રૂમમાં બેઠેલા. એટલે અવાજથી ખબર પડી જાય, ગામડામાં તો કોઈ બોલે ને એટલે અવાજ ઉપર ખબર પડી જાય કે ફલાણી છોકરી જ બોલી, ફલાણા ભાઈ બોલ્યા, ફલાણા કાકા બોલ્યા, એના અવાજ ઉપરથી જ ખ્યાલ પડી જાય. એટલે અંદર બેઠા બેઠાને ખ્યાલ પડ્યો કે ઠેકા મારા કાકાની કે દાદાની કે કુટુંબની છોકરી છે. એટલે ઘરના કોઈ સભ્યએ એને માખણ આપી દીધું. એ માખણ લઈ અને હાલી એટલે રૂમમાં બેઠા હોય ને તો તમને બધું ચિત્ર, તમારું મન કેન્દ્રિત ત્યાં આવે ને એટલે બધું ખ્યાલ પડે. અને કોનો દરવાજો ખોલ્યો એટલે અંદર રૂમમાં બેઠો અવાજ આવ્યો, ઠેક આપણો ડેલો ખોલી અને બહાર નીકળી ગઈ છે. પછી એને હળુક દિન જે છે જેવું બહાર ખોલ્યું બહારની સાઈડનો, અને આમ એક આંખે નિરાયતે જોયું તો એ છોકરી ક્યાં જાય છે એમ બાજ નજરથી જોતો હતો. તો જે સાઈડ એનું ઘર હતું ને એ સાઈડ એ છોકરી ન ગઈ અને વિરુદ્ધ દિશામાં ગઈ. એટલે એ ઝીણી આંખે સહેજ એવું બહાર ખોલીને જોયા જ કર્યો, કારણ કે શેરી થોડીક લાંબી છે. તે શેરી સુધી આમ સીધી સીધી છોકરી હાલી જ ગઈ. અને પછી ત્યાંથી સહેજ વળાંક આવે. તે છોકરી વળાંક હોય ને એટલે દરવાજો ખોલીને દોડી અને વળાંકે ઊભો રહ્યો. ત્યાં વળાંકે ખંડેર જેવું છે. ત્યાંની દિવાલોની અંદર છે ને પાણાની દિવાલ છે, પાણાની અંદરથી દિવાલમાંથી જોવે. બહારની સાઈડ કોઈને ખબર ન પડે કે જોવે છે, પણ દિવાલમાંથી પાણાની દિવાલો એમાં તમને દેખાય સામે શું છે જોવે. એ છોકરી સામે એક મકાન સણાતું હતું એટલે સણાઈ ગયું હતું, દરવાજો નખાઈ ગયો હતો, એમાં ગીરી. અને એક છોકરો ગીર્યો. તે આ ધોળી અને ત્યાંથી બહારનું હાકર દઈ દીધું. હવે ઓલા નીકળી ન હોકે. આને પછી ગયો ઘેરે. એને કાકી થતા હતા, ભાભી થતા હતા. ત્યાં જઈને કીધું હાલો તમે કહેતા હતા ને કે અમે જરામીના પેટના થઈને અમારી નજર જ ખરાબ છે, અમે જ તમે બદનામ કરવા માગીએ છીએ, તમારી છોકરી તો ગંગા છે, પવિત્ર છે, કોઈ જાતનો ડાઘ નથી, હાલો મારા ભેગા. તમે મને એટલો કલંકિત કર્યો, કુટુંબમાં હલકો કર્યો, હાલો કે મારા ભેગા. કે પણ શું છે તો કે હાલો નજરે બતાવું. અને ભાઈ ત્યાંથી લાવ્યો હો બધાને અને પછી ખોલાવી હાકર.
કે તો નીકળ્યા રાધા ને કૃષ્ણ. અને પછી ભાઈ ભૂંડા લાગ્યા. એટલે આવું થાય. આને અંધભક્ત કહેવાય. કારણ કે ઓલો કહેવા ગયો તોય ન માન્યા. એટલા માટે કોઈ બી કોઈને ઘેરે કોઈ કહેવા આવે તો તમારે એના ઉપર ખુદને બાજ નજરથી રિસર્ચ કરવું અને પછી નિર્ણય લેવો. કારણ કે એમને ધોવાળો ન નીકળે. કાંઈક હરગું હોય ને તો જ ધોવાળો નીકળે. છતાં પણ 99% વાત સત્યતા હોય, એમાં 0.1% કદાચ ખોટી નીકળે તો એવું બને. પણ તમારે આવું બાજ નજરથી રિસર્ચ કરી લેવું જોઈએ, તો જ ખ્યાલ પડે કે સત્ય શું છે. બાકી ખોટી અંધભક્તિ ન કરાય. અંધભક્તિમાં બરબાદી અને બરબાદી, આના સિવાય કાંઈ નથી. એટલા માટે જે કોઈ કાંઈ પણ કહેતું હોય એના ઉપર ખુદ બાજ નજરથી રિસર્ચ કરી અને પછી નિર્ણય લેવો જોઈએ. બાકી ખોટી અંધભક્તિથી બરબાદી અને બરબાદી, આના સિવાય કાંઈ મળવાનું નથી. જય અલેખ ધણી.